આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે વિમાનની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા. એ ગોજારો ગુરુવાર જેને અમદાવાદ સહિત દેશ દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે, અને આ દિવસ એટલે 12મી જૂન 2025. આ દિવસે બપોરના લગભગ 1:30 થી 1:45 વાગ્યા સુધીમાં અમદાવાદમાં જે દુર્ઘટના સર્જાઈ તેણે ગણતરીની મિનિટોમાં દેશ અને દુનિયાને હચમચાવી દીધી હતી. અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથકેથી ઉપડેલું લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ પેસેન્જર વિમાન ઉડ્ડયનની ગણતરીની મિનિટોમાં આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિમાનમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો બેઠા હતા. મેઘાણીનગરના સિવિલ કેમ્પસમાં મેડિકલ હોસ્ટેલ પર વિનાશક બનીને આ વિમાન તૂટી પડ્યું હતું. વિમાનમાં બેઠેલા એવા મુસાફરો હતા કે જેઓ પોતાના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા, કેટલાક કે જેઓ વધુ અભ્યાસ અર્થે જઈ રહ્યા હતા, તો કેટલાક પરિવારો વિદેશમાં સેટલ થવાના સમડા લઈને વિમાનમાં બેઠા હતા. પરંતુ આ લોકોને સ્વપ્નય ખ્યાલ નહોતો કે થોડી જ ક્ષણોમાં તેમના સમણા, તેમના શ્વાસ અને તેમનો પરિવાર આગમાં હોમાઈને ભસ્મીભૂત થઈ જશે. આ કમભાગી ફ્લાઇટમાં બેઠેલા 242માંથી એક વ્યક્તિ એવી હતી કે તેણે મોતને પણ માત આપી હતી, અને તે છે મૂળ દીવના અને હાલમાં બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા વિશ્વાસ કુમાર રમેશ. પોતાના ભાઈ સાથે લંડન જઈ રહેલા વિશ્વાસ કુમારે કહ્યું કે જ્યારે તેમની આંખ ખુલી ત્યારે તેની આસપાસ આગની જ્વાળાઓ હતી અને બળેલા क्षत विक्षत न ओळखी सकाय तेवा मृतदेह होता. जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया हो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया. मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी. वहाँ थोड़ा पेस भी था. जैसे मेरा डोर टूटा ना सब तो फिर मैं निकल गया उधर. જ્યારે અગનગોળા સ્વરૂપે મેડિકલ હોસ્ટેલની છત પર પડેલા વિમાનની ઘટના સમયે મેડિકલ હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા, કેટલાક રૂમમાં આરામ ફરમાવી રહ્યા હતા, જ્યારે કેટલાક પોતાના અભ્યાસમાં રત હતા. તેમને ક્ષણ માટે પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે માથેથી મોત ખાબકી રહ્યું છે. ક્ષણવારોમાં મેડિકલ હોસ્ટેલના મકાનો ખંડેરમાં પરિવર્તિત થઈ ગયા અને ચારે તરફ આગ, દોડધામ અને ચિચિયારીઓ અને ધુમાડાના ગોટે ગોટા સિવાય કશું જ નજરે ચડતું ન હતું. આસપાસમાં રહેતા લોકો, મેડિકલ હોસ્ટેલની નજીકની દિવાલ પાસે રેંકડી ચલાવતા લોકો અને અવર જવર કરી રહેલા નાગરિકો ગભરાઈ ગયા હતા. જોકે ઘટનાની તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને ગણતરીની સેકન્ડોમાં સમગ્ર વિસ્તારમાં સાયરનોનો અવિરત અવાજ સંભળાઈ રહ્યો હતો. જોકે આ દુર્ઘટના સાથે જ શરૂ થયો હતો સ્થાનિક લોકો, સરકારી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓનો બચાવ અને રાહત કામગીરીમાં લાગી જવાનો સિલસિલો. અહીં ઉપસ્થિત લોકોએ પળવારનો વિલંબ કર્યા વિના અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે પોતાના જીવના જોખમે પ્રયાસ આદરી દીધા હતા. વિમાનમાંથી આગનો ધુમાડો નીકળતો હોવા છતાં પણ બ્લાસ્ટ થશે કે નહીં તેની ચિંતા કર્યા વિના સ્થાનિક લોકોએ સાહસ અને પૂરજોશ સાથે મેડિકલ હોસ્ટેલ અને આસપાસના રહેણાંક વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર લાવવાના પ્રયાસ આદરી દીધા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દીધી હતી. ફાયર બ્રિગેડ અને 108ની એમ્બ્યુલન્સ ક્ષણવારમાં આ સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિકોએ હિંમત અને સમર્પણની ભાવના દર્શાવીને યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દીધી હતી. સિવિલ પરિસરમાં જ ઘટના ઘટી હોવાને કારણે સિવિલના સ્ટાફે પણ ત્વરિત ગતિએ કામગીરી બજાવીને સ્ટ્રેચરો બહાર લાવી દીધા હતા અને ટ્રોમા સેન્ટર પાસે 108 એમ્બ્યુલન્સના જેમ જેમ બળેલા ક્ષત વિક્ષત મુસાફરોના શરીરને લાવવામાં આવી રહ્યા હતા અને આ સ્ટાફ પણ તાત્કાલિક તેને સારવાર માટે સિવિલની અંદર લઈ જઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને સરકાર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ તાત્કાલિક સારવારની વિશેષ વ્યવસ્થા કરી દેવાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી પણ જાતે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દુઃખ વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે અને બચાવ અને રાહત કામગીરી તત્કાળ કરવા સૂચના આપી દીધી હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને રાજ્ય સરકારને તમામ સહાય આપવાની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ત્વરિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. તેમજ અમિત શાહ
તેમજ અમિત શાહ પણ પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરીને અમદાવાદ પહોંચી ગયા હતા અને આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થાય તે માટે સૂચનાઓ આપી હતી. घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं इनके परिजनों के साथ खड़ा है. ઘટનાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા હતા. તેમના સ્વજનોને આ પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપી ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલતની સ્વાસ્થ્યની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ખાસ કરીને આ દુર્ઘટનામાં અવસાન પામેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પણ આપી હતી. જોકે પ્રધાનમંત્રી દુર્ઘટના ઘટી તે ક્ષણથી જ તમામ સ્થિતિ ઉપર નજર નાખીને મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં રહીને કેન્દ્ર સરકાર તરફની તાત્કાલિક સહાયની જાહેરાત પણ કરી દીધી હતી. ચારે તરફ દહેશત અને શોકનો માહોલ હતો. વિમાનના મુસાફરોના પરિવારજનો પણ બેબાકળા અને દુઃખી હતા. ક્યાં જવું, કોને પૂછવું એ સવાલ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો હતો અને તેના ફોન નંબરો પણ જાહેર કરી દીધા હતા, જેને કારણે ગાંધીનગરથી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તમામ વિગતો સાંપડી રહી હતી. આ દુર્ઘટના બાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ફ્લાઇટના તમામ ઉડ્ડયનો તત્કાળ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે અન્ય સ્થળોએ જતા પ્રવાસીઓ અટવાય નહીં તે માટે કલાકો બાદ ઉડ્ડયન પ્રક્રિયા ફરી શરૂ કરી દેવાઈ હતી. વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકો માટે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂકી હતી. નજીક સૈન્યની છાવણી હોવાને કારણે ભારતીય સૈન્ય, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને જાનહાની અને વધુ નુકસાન ન થાય તે માટે બચાવનું કામ શરૂ કરી દીધું હતું. રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સારવાર શુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આર્મી, રેપિડ એક્શન ફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તત્કાળ બચાવ રાહતમાં જોડાઈ ગઈ હતી. આ તમામ વચ્ચે કેન્દ્રીય એજન્સીઓની સમયસરની મદદથી કામગીરી વધુ ઝડપી બની હતી. આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના વિભાગો ખડેપગે સેવારત બની ગયા હતા. ઇજાગ્રસ્તો, ઘાયલોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોર બનાવીને વધુમાં વધુ જાનહાની ટાળવાનો પ્રયાસ કરાયો હતો. તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલમાં 4 આઈએએસ અધિકારીઓ સહિતની ઉચ્ચ સ્તરીય ટીમ કામે લાગી ગઈ હતી. વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની એક ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફની 3 ટીમે બચાવ અને રાહત કામગીરીનો મોરચો સંભાળ્યો હતો. માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસની 2 ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. 139 પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસીસના 612 કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા તથા આસપાસના વિસ્તારના ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. अहमदाबाद डिपार्टमेंट जो है ये स्प्रेड है 19 फायर स्टेशन में. ये जो इंसिडेंट हुआ इसमें ऑल फायर स्टेशन से रिस्पॉन्ड हुआ और रिस्पॉन्ड में हमारे पास जो व्हीकल्स हैं, इमरजेंसी टेंडर्स हैं, वाटर के लिए गजराज हैं जो 20,000 लीटर वाटर कैरी करते हैं, पम्प्स हैं, रोप लाइन्स हैं, लेडर्स हैं और मोस्ट इम्पॉर्टेंट हमारे पास SCBA सेट थे जिसके कारण हम लोग स्मोक के अंदर जा पाए और हम लोग रेस्क्यू कर पाए. ઘટના સ્થળેથી મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસ તંત્રએ ખાસ ડોગ સ્ક્વોડ પણ કામગીરીમાં લગાવી દીધું હતું. દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારમાં ભોગ બનેલા લોકો પૈકીના 12 મૃતદેહોની ઓળખ થતાં તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હોવાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે જણાવ્યું હતું. વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા વ્યક્તિઓના સંબંધીઓના DNA ટેસ્ટિંગ અને બ્લડ સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સરકારે વિમાનના મુસાફરો જે જિલ્લા શહેરમાં વસવાટ કરતા હતા ત્યાંના કલેક્ટરને સૂચનાઓ આપીને તેમના સ્નેહીજનોને સામે ચાલીને સંપર્ક કરીને સાંત્વના આપી હતી અને સંબંધિત સંપર્ક માટે જરૂરી સહયોગ આપ્યો હતો. કોમ્યુનિકેશન પ્લાન અંતર્ગત ખાસ ટીમોની રચના કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા સ્વજનોનું કાઉન્સેલિંગ કરીને તેમને માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમ જેમ મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. અત્યારે મારી પાસે 32 DNA સેમ્પલ મેચ થયેલા છે. એમાંથી 32 લોકોના કુટુંબીજનોનો કોન્ટેક્ટ થયેલો છે. તદુપરાંત 14 લોકોએ એમના સગાઓના મોર્ટલ રિમેન્સ એકત્રિત કરીને લઈ ગયા છે અને એ જે લઈ ગયા છે એમાંથી અમદાવાદના 4, બરોડાના 2, ખેડાનો 1, બોટાદનો 1. આ જે 14 લોકો પોતાના સગાના મોર્ટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી 4, બરોડાના 2, ખેડાનું 1, બોટાદના 1 ફેમિલી, ઉદયપુરનું 1 ફેમિલી, મહેસાણાના 4 ફેમિલી અને અરવલ્લીના 1 ફેમિલી. ઉપરાંત
ઉપરાંત વિસનગરના 4 છે. આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે. દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત નશ્વર અવશેષો સોંપવા માટે ડોક્ટર, સહાયકો, ડ્રાઈવરોની 591 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને 192 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કામકાજ માટે પણ સરળ વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારે પાર્થિવ દેહ ઘરે પહોંચે તલાટી દ્વારા તાત્કાલિક તેમનું પેઢીનામું કાઢી આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે, PM રિપોર્ટ હશે, પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે આપણે એવું કહીશું કે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે. એટલે કે મૃત્યુ પછીની કોઈ પણ લીગલ પ્રોસિજર કરવા માટે જરૂરી બધા જ દસ્તાવેજ એક સાથે આપી અને એવી રીતની વ્યવસ્થા ગોઠવી છે જેથી કરીને આપને ફ્યુચરમાં પણ કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. આ દુર્ઘટનામાં 11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો સંપર્ક કરી બ્રિટિશ સરકાર સાથે સંકલન કરવામાં આવ્યું છે. નશ્વર અવશેષો સોંપતી વખતે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે. આ તમામ વચ્ચે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી થઈ રહી છે. રાજ્યમાં 36 DNA નિષ્ણાતો દ્વારા સતત 24 કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો થઈ રહ્યા હોવાની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के DNA मैच के लिए काम कर रही है. कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આશરે 100 જેટલા ડોક્ટરો કામે લાગ્યા છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તો માટે રક્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મેડિકલ એસોસિએશન દ્વારા ઇજાગ્રસ્તોને રક્તની જરૂરિયાત પડે ત્યારે તેને પૂરું પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય સેવાભાવી સંસ્થાઓ અને રક્તદાતાઓ પણ પોતાનું રક્તનું દાન કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો અત્યંત દુઃખ અને ગ્લાનિ સાથે પોતાના પરિવારજનોના અંતિમ સંસ્કાર કરવાની વિધિની તૈયારીઓમાં વ્યસ્ત છે. તંત્ર પણ બનતી તમામ સહાય પૂરી પાડીને પોતાની ફરજ અદા કરી રહ્યું છે. જ્યારે સેવાભાવી સંસ્થાઓ સેવા કાર્ય સાથે સંલગ્ન લોકો પોતપોતાનાથી થાય એટલી સેવા પ્રદાન કરી રહ્યા છે. જોકે આ વિમાની દુર્ઘટનાએ સમાજ, સરકારી તંત્ર અને સેવાની ભેગ ધારણ કરનારા લોકોએ સાબિત કરી દીધું છે કે સેવા હિ પરમો ધર્મ. હવે આ દુર્ઘટનાની સરકારી રાહે તપાસ થઈ રહી છે. બ્લેક બોક્સ અને ડિજિટલ રેકોર્ડર પણ મળ્યા છે જેનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને આ તપાસ દ્વારા આ દુર્ઘટના માનવ સર્જિત ભૂલ કે તાંત્રિક ખામીને કારણે થઈ છે તે બહાર આવશે. પરંતુ જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેની ન પૂરી શકાય તેવી ખોટ સદાય મહેસૂસ થતી રહેશે. જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમના આત્માની શાંતિ માટે આપણા સૌની પ્રાર્થના અને સંવેદના સદૈવ શોક સંતપ્ત પરિવારજનો સાથે છે. આ સાથે જ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સમાચાર સમીક્ષા પૂર્ણ થઈ. આજનો વિષય હતો વિમાનની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી.